જેનોએ વિહાર કર્યો તે ભગવત ક્રિયાથી કર્યો હતો, સ્વતંત્ર રીતે નહીં. પ્રભુના સ્પર્શની આ અનુભૂતિ હતી. આમાં પ્રયત્ન નથી કર્યો. રાસના રંગે રંગાયેલા ગોપીજનો ઘણું રમણ કરી થાક્યા. તેમના વદન પર પસીનો વળી ગયો ત્યારે સ્ત્રી હસત તેમના માટે સુખદાયક થયો. હસ્તનું કેટલું બધું આની અંદર. આ તો કાંઈ છે જ નહીં. વ્રજ ભાષામાં જે અધરમ મધુરમનું છે, મેં ત્યાર પછી બહુ તપાસ કરી. મને ત્યાં એક દાદાએ આપ્યું હતું, પણ દાદા હોશિયાર હતા. મને કે અહીંયા રહે ને ત્યાં સુધી તારાથી જેટલું વંચાય એટલું વાંચી લે ને પછી પાછું. અને રોજ મને પાછા જઈ એમને અહીંયા કંઈ કરવા આવે ધર્મશાળામાં. એ કે ઓલું પાછું દઈને જવાનું. મનમાં પાપ હતું, ખોટું નહીં બોલું. દાદા ન આવે ને તો આપણે લઈ જવું છે. પણ પ્રભુ કૃપા એવી થઈ કે રાતના 2 વાગ્યા સુધી વાંચ્યું. એમાં જે ભાવ હસ્ત, આજે હસ્ત એટલે હાથ વિના બધું ખોટું. તો પ્રભુનો હસ્ત, જેને ગિરાજ ધારણ કર્યો, જેણે ગાયને ચરાવી, જેણે ગોપીના બેડલા ચડાવ્યા, જે ભોજન આરોગ્યા, જેણે બધાને છાક રોગાવ્યું, જે સખાના ખભા પર હસ મૂકતા, જે મૈયાની ગોદમાં બેસીને હાથથી આમ કરતા, કેટલા બધા ભાવ કીધા છે. વાત્સલ્યના, માધુર્યના પુષ્કળ વર્ણન કર્યું છે. મને એમ થાય કે એકવાર ઠાકોરજી જીવાડે ને તો મધુરાષ્ટક પર 2-3 મહિના સુધી બસ એ જ, જે વલ્લભ કહેજો. મારા બસની વાત નથી હો ભાઈ. એ ત્યારે વાંચ્યું 40 વર્ષ પહેલાં. જો વલ્લભ યાદ કરાવડાવે ને બોલાવડાવે, અધર એ ઉપરના ઓટને ન કહેવાય પાછું, અધર નીચેનાને જ કહેવાય. એનું પાછું વર્ણન, એને સ્પર્શ થાય એને જ અધરામૃત કહેવાય. અને કેમ અધરામૃત કહેવાય? વલ્લભ કૃપા કરશે તો એકવાર એ મેળ પડી જશે. બોલો વલ્લભાતી. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 44માં ચંદ્રાવલાનો વિરામ આપ્યો, આજે 45. પ્રાચીન બહિર્ભૂપતે જુઓ કીધા અજ્ઞ અપાર, ઉર્વી મખાંકિત સૌ કરી, તો હે કાંઈ ન દીઠો સાર. સાર ભાળ્યો જે પશુ પાડ્યા, તે રહ્યા હણવા નારદે દેખાડ્યા. ભય દેખી લીધું સૂર, ઋષિ શરણ ભક્તિ કરીને પામ્યો હરિચરણ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. આ એક ચંદ્રાવલામાં આખું વર્ષ છે. દયારામભાઈએ જે ભાવ વ્યક્ત કર્યો છે, એને વલ્લભ સિવાય બીજું કાંઈ દેખાતું જ નહોતું. વલ્લભ થકી પડે સર્વસેવ. એની આસક્તિ એટલી હતી વલ્લભમાં. એમને વલ્લભ ન હોત તો હું ને તમે ઠાકોરજીને ઓળખત, સેવા શું કહેવાય ખબર પડત. સ્મરણ, સત્સંગ, સ્તોત્ર, ધરાવવું, સરાવવું, કાની આપી, જારીજી, નેવડા, સિંહાસન, પીછવાઈ, ખંડપાઠ, ખીલોના, એ મરવાલા કાંઈ ખબર ન પડત. હરાયા ઢોરની જેમ ચારે બાજુ રખડત. હરાયું ઢોર હોય ને એને કોઈ આવા જ ન દે ઘરમાં, એ બધાને મારતું જ ફરતું હોત. આપણે એવા હોત, મંદિરે માથા ટેકવત, દેવે દીવા કરત. આ વલ્લભે કેવી કૃપા કરી. ડિક્શનરીમાં જ્યાં શબ્દો પૂરા થાય
ત્યાં વલ્લભના ગુણાનુવાદોની શરૂઆત થઈ. વલ્લભ વિન રહે દુનિયામાં વાલો વાલો. વલ્લભ વિન એટલે વલ્લભ વિના, વલ્લભ વિન દુનિયામાં રહે વાલો વાલો. વલ્લભ સહ લાગે દુનિયામાં. ઓલો દુનિયામાં વાલો વાલો લાગતો હતો, આ વલ્લભને વાલો વાલો લાગે, વનમાળીને વાલો વાલો લાગે. મને આખું નથી આવડતું, એક કવિની સરસ કલ્પના હતી. વિવેચન: આ કડીમાં યજ્ઞ પડતા પણ સિદ્ધિ મળતી નથી. વલ્લભે કીધું તારું બધું સેવામાં આવી જાય, તારો યજ્ઞ. હવે ગેસ આવ્યા, વલ્લભ વખતે તો સગડી હતી, તો ચૂલો કરો એટલે ભડકો થાય, અગ્નિ થયો. યજ્ઞમાં અગ્નિ વિના થાય તો આપણો યજ્ઞ. આપણને વલ્લભે બધું આપી દીધું સેવામાં. ઉલટું પાપ સામું દોડે છે. યજ્ઞનું ફળ તો ન દેખાણું. આવા પ્રાચીન બહર્ષિ રાજાને નારદે બતાવ્યું, ત્યારે ભક્તિ કરી પારું. ઓલા યજ્ઞમાં હોમ કરે ને એટલે ઓલા પશુઓ નાખે, તો નારદજી આ રાજાને બતાવ્યું કે બધા પક્ષીઓ તારી રાહ જોવે, જો ઉપર કે આવે તો ક્યારે પાડ દઈએ. પહેલાં યજ્ઞમાં પશુઓ હોમતા, આ વલ્લભે બધું બંધ કરાવ્યું. સ્ત્રીઓને આટલું માન વલ્લભે અપાવ્યું. લોકો અત્યારે કહે છે પુરુષ સમોવડી. વલ્લભે તો જ્યારે સ્ત્રીઓને યજ્ઞમાં નહોતા બેસવા દેતા, વેદનો અધિકાર નહોતો એને, બસ ત્યારે વલ્લભે પુષ્ટિ પુરુષોત્તમ સ્ત્રીને માથે પધરાવી દે, લે ગોપી ભાવ. આજે બધાય કે બા માથે ઠાકોરજી બિરાજે, બાપા માટે કોઈ કહે છે? આ મારો વલ્લભ. યજ્ઞનું કામ, તેની વિધિ, તેની પવિત્રતા, આ બધું યોગ્ય રીતે પાર પડે તે જ ફળરૂપ બને છે. જેમ કે પૃથુ રાજાએ યજ્ઞ કર્યો અને ફળરૂપ બન્યો. આ બધા ભાગવતના પ્રસંગો છે. જે ભાગવત વાંચે ને એના બધી લીલા. અને ભાગવત એકવાર ને અનેક વાર અંદર દર વખતે જુદા જુદા અર્થ ને જુદા જુદા ભાવ ને જુદી જુદી લીલા ને. એકવાર તમે સત્સંગમાં માહે પડ્યા પછી તમને છે ને આ બધામાં રસ નહીં. મને પેલા ઓલ્ડ સોંગ્સનો કેટલો શોખ હતો કે ઓફિસમાં કોઈ રેડિયો ન રાખી શકે, સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. આપણે કોઈ દી રેડિયા વિના રહ્યા જ નહીં. ઓલો નાનો આવતો હતો ખબર છે, બધાય કે બેન ઓચિંતાનું કોક આવશે તો, મેં તો આવશે તો જોયું જશે. એસએસપી સુધી ખબર હતી કે બેન રેડિયો. હવે એ જ જૂના ગીત ક્યાંય વાગતા હોય, આ ગાડીમાં બેસીએ અને માનો કે અસારવા જતા હોઈએ અને ગાડી ચાલુ થાય ના આવે, ભાઈ આ પેલા બંધ કર. શરૂઆતમાં આકાશ હસતો, આ એ જ ઈલાબેન છે. જેવા ગાડીમાં બેસીએ, ઓલ્ડ સોંગ મૂકજો એટલે રાજકોટ ક્યારે આવી જાય ખબર ન પડે. તમને ખબર છે, બાજુમાં બેઠી હોય ને જૂના ગીત વાગતા હોય. તમે કહો લીમડી આવી, હાલ હવે. આ વલ્લભની કૃપા વિના શક્ય નથી. એકવાર તમે સત્સંગથી ભીના થાવ ને પછી આ બધું કાંઈ ન ગમે. બોલો વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે ત્રણેય ભાષાનું અનુસંધાન કર્યું. હવે સમન્વય સાધન પ્રકરણ કારિકા. ઇત્યમ સમાધિ ભાષાત્વત મુત્સ ન્યાય
યોગત શ્રીમદ્ભાગવતાર્થ સમગ્ર શ્વેતાંબુતે. અર્થ: આ રીતે ઉત્સર્ગ ન્યાયના યોગથી સમગ્ર શ્રીમદ ભાગવતાર્થનું સમાધિ ભાષાત્વ વિદ્વાનોએ સમજવું જોઈએ. શ્રીમદ ભાગવત એ જ સમાધિ ભાષા છે અને સમાધિ ભાષા એ જ શ્રીમદ ભાગવત છે. અહીં ઉત્સર્ગ ન્યાયનું વિવેચન જરૂરી છે, કારણ કે તેનાથી અહીં સમન્વયથી સિદ્ધિ થઈ રહી છે. મૂળ રૂપમાં જોઈએ તો પ્રસ્થાન ચતુષ્ટયમાં સૌથી પહેલાં 3 હતી પ્રસ્થાન ત્રયી: ગીતા, ઉપનિષદ ને બ્રહ્મસૂત્ર. વલ્લભે વિદ્યાનગરમાં શાસ્ત્રાર્થ કર્યો અને ચોથું કીધું પ્રમાણ ચતુષ્ટય ભાગવત: ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર ને ભાગવત. ત્યારથી પ્રમાણ ચતુષ્ટય. સૌથી પહેલાં નિશ્ચિતમસ્ય વેદા, આ શ્રુતિ વેડે વેદોનો સાક્ષાત ભગવાનના નિશ્વાસે ઉદ્ગમ હોવાથી તથા ગીતાજી તો સાક્ષાત ભગવાન દ્વારા જ કથિત હોવાથી અને બ્રહ્મસૂત્ર પણ ભગવાનના જ્ઞાનાવતાર શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ દ્વારા નિર્મિત હોવાથી તથા શ્રીમદ ભાગવતનો અનુભવ ભગવત ઈચ્છાથી જ ભક્તિયોગ જ સમાધિમાં વ્યાસીને પ્રાપ્ત હોવાથી આ ચારેયની એક વાક્યતા એકાર્થતા હોય જ. ઉપરાંત ઉત્તર પૂર્વ સંદેહવારક પરિકીર્તિત આ આચાર્ય વાક્ય અનુસાર ઉત્તરોત્તર એકથી બીજાનું સંદેહવારકત્વ પણ હોવાથી પ્રત્યક્ષ અથવા તો પ્રકારભેદથી આ ચારેય પ્રમાણોની રચના પરબ્રહ્મ ભગવાન દ્વારા જ છે, બીજા કોઈ દ્વારા નથી, પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે. એમ કહેવામાં આવે તો કોઈ પણ આપત્તિ હોય જ નહીં, તો ભગવત ઈચ્છાથી જ સમગ્ર શાસ્ત્રનો સ્વાભાવિક સ્વમય સિદ્ધ છે. તથાપિ બુદ્ધિ દોષથી ઉપજેલા સંદેહનું નિરાકરણ કરવું આવશ્યક થઈ જાય છે. અહીં ઉત્સર્ગ ન્યાય જ સાધન છે કે જેનાથી આ વિરોધ દૂર થાય છે. એટલા માટે સૌથી પહેલાં ઉત્સર્ગ ન્યાય કોને કહેવાય તે જાણીએ. દરેકમાં શબ્દ આવે ઉત્સર્ગ ન્યાય, હવે એનો અર્થ સમજાવે છે. ઉત્સર્જન એ જ ઉત્સર્ગ ત્યાગ છે, અથવા સ્વેચ્છાથી કરેલું દાન પણ કહી શકાય. જ્યારે જીવાત્મા પોતાના અભિન્ન દેહ, ઇન્દ્રિયો, પત્ની, ઘર, પુત્ર આદિ સાથે સંબંધ કરતો અહંતા મમતારૂપ અજ્ઞાનથી યુક્ત જે જીવત્વ તેને આત્માની સાથે ભગવત કૃપાથી જ પ્રાપ્ત એવા સર્વાત્મા ભાવથી ભજન કરતો હોય, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણારવિંદમાં પોતાનું સર્વસ્વ અંતઃકરણ પ્રપંચ સાથે નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગની રીતે અનુસાર જ્યારે સમર્પણ કરે છે, ત્યારે ભગવત કૃપાથી કરાયેલો ઉત્સર્ગ એટલે કે સર્વસ્વનું પ્રભુના ચરણોમાં ત્યાગ એટલે કે સમર્પણ. ઉત્સર્ગ એટલે સર્વનો પ્રભુના ચરણારવિંદમાં ત્યાગ એટલે કે સમર્પણ. બ્રહ્મ સંબંધ કહેવાશે, આ એનો અર્થ કીધો. જેમ કઠોર ઉપનિષદમાં કહે છે, નાયમાત્મા પ્રવચને લભ્ય, એ રીતે જીવ પ્રપંચની સાથે પોતાને ભગવત ચરણારવિંદમાં સમર્પણ કરી ભગવત કૃપાથી જ ભગવત ભાવને પ્રાપ્ત. સર્વ સમર્પણ કરે પણ ભગવત કૃપાથી જ ભગવત ભાવ પ્રાપ્ત થાય, બધાને નથી થતો. જેના ઉપર વલ્લભ કૃપા કરે એને જ ભગવત ભાવ પ્રાપ્ત થાય છે. યથા બાલાગ્રસત ભાગસ્ય ઇત્યાદિ શ્રુતિ તથા મમૈવાંશો જીવલોકે ઇત્યાદિ શ્રુતિ એવં અંશો નાનાવ્ય પદેશાત આ સૂત્રથી અને યો યદ્ર સત ભવચિત ઇત્યાદિ સ્મૃતિ અને આચાર્ય વાક્ય દ્વારા સ્પષ્ટ જાણ થાય છે કે જીવ પોતે પોતાના સપ્રપંચ જીવત્વને ભગવાનના ચરણ કમળમાં છોડીને જ
અંશ અંશાસી ભાવ વડે ભગવત ભાવને પ્રાપ્ત કરે છે. જો આપણે ભગવાનનો અંશ અને ભગવાન અંશી, તો સર્વસ્વ સમર્પણ કોને કરે? અંશને. અરે અંશીને, તો અંશ અંશી ભગવાનનો થઈ ગયો, એનું અનુસંધાન. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત અને દંડવત प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન और नहीं आकली में चासो होय निवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.